સુરત પર્વત પાટિયા વિસ્તારમાં હજી પાણી ઓસર્યા નથી। માધવબાગ સોસાયટીમાં TV13નું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ। માધવબાગમાં 3 દિવસ બાદ ખાડીપુરના પાણી યથાવત। માધવબાગ સોસાયટીમાં ઘૂંટણ સુધીના પાણીનું સામ્રાજ્ય, જ્યાં તંત્ર નથી પહોંચ્યું ત્યાં પહોંચ્યું TV13 ગુજરાતી। TV13ના કેમેરા સમક્ષ સ્થાનિકોએ આપવીતી વ્યક્ત કરી। લોકોના મકાનોમાં હજી પણ 6 ફૂટ સુધીના પાણીનો ભરાવો। જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે સ્થાનિકોને ભારે હાલાકી। સુરતની માધવબાગ સોસાયટીની અંદર અત્યારે અમે ઊભા છીએ અને અત્યારે જે પ્રકારે આ સોસાયટીના દ્રશ્ય સીધા જોઈ શકાય છે। ઘૂંટણ સુધી પાણી છે તે આખી સોસાયટીમાં ઘૂસી ચૂક્યું છે અને લોકોના ઘરોમાં પણ આ પ્રકારે પાણી ઘૂસી ચૂક્યું છે। લોકો છે તે ખૂબ હેરાન પરેશાન થઈ ગયા છે અને લોકો પોતાના ઘરેથી હિજરત કરવા મજબૂર બન્યા છે। પીવાના પાણી નથી, અનેક પ્રશ્ન છે। લોકો જેમની સાથે વાત કરશું। શું કહેશો બેન, કેટલી સમસ્યા પડી રહી છે? કેટલી સમસ્યા એટલે હજી તો ગઈ 7 તારીખે પાણી આવેલું, લોકોના ફ્રીજ ડૂબી ગયા, અમારે સોફા સેટ નાખી દીધા, ફ્રીજ ડૂબી ગયા, ટીવી ડૂબી ગઈ। આ બધું કોણ આપશે અમને? સરકાર આખી બધી સોસાયટીમાં બધે પૈસા આવી ગયા તો અમારે કેમ નહીં? અને આ પાછું હજી તો એ સાફ સફાઈ કરીને જો અમારી આ ઘંટી પણ તમે જો એમ તૂટેલી બધી પડી છે, તો આ નુકસાન કોણ ભોગવે? સરકાર ક્યાં છે? આ ખાડીનું કંઈક નિવારણ લાવો। બિલકુલથી ખાડીના લીધે પાણી આવે છે। શું કહેશું, કઈ રીતે પાણી આવ્યું હતું ને અત્યારે કેટલા પાણી? नहीं भाई साहब, सबसे पहले तो मैं TV13 का शुक्रिया अदा करूंगा कि वो लोग आए, उन्होंने हमारे को संभाला। पिछले 4 दिन से 3 दिन से यहाँ पे पानी भरा हुआ है, कोई आया नहीं है, प्रशासन का कोई आदमी नहीं आया। यहाँ तक यहाँ पे बच्चे भी रहते हैं, ग्राउंड फ्लोर के अंदर पानी जा चुका है, जिनको कई लोग घर छोड़ के गए, बेचारे क्या करें जैसी जिन परिस्थितियों में है। आज 4 दिन हो गए हैं, अभी तक पानी उतरा नहीं है, न प्रशासन का कोई आदमी आया है, न यहाँ पे कोई लाइट दे रहे हैं। बाजू में लाइट है लेकिन इधर लाइट भी नहीं दे रहे हैं और 4 दिन से यहाँ पे बहुत परेशानी चल रही है। और कई लोगों के घर के अंदर टीवी, फ्रिज, सोफा और मशीनें, कई तरीके का नुकसान हुआ, लाखों रुपए का नुकसान हुआ है इसके लिए। और ना कोई प्रशासन की तरफ से खाने पीने की, दवाई की या फ्रूट्स, दूध वगैरह, ब्रेड वगैरह किसी की कोई पूछने तक नहीं आया कि भाई यहाँ क्या परिस्थिति है, कोई देखने तक नहीं आया है। हम प्रार्थना करते हैं, विनती करते हैं प्रशासन से कि जल्दी से जल्दी हमारी सुध ले और कुछ समाधान करे यहाँ का। બિલકુલથી લોકો ખૂબ ત્રાહિત છે। શું કહેશું, જે પ્રકારે પાણી ભરાય છે કેટલી પરેશાની થઈ રહી છે? પાણી ભરાય એનું તંત્રને સરકાર તરફથી ફાળવવામાં આવેલી જે રકમ છે એનો તો કોઈ ઉપયોગ થતો જ નથી। છેલ્લા 2001થી આ સોસાયટી નિર્માણ થઈ છે ત્યારથી આજ સુધી એવું બન્યું નથી। દર વર્ષે રેકોર્ડ એક જ હોય છે, પાણી આવે ગમે તે થાય, 2 ઇંચ વરસાદ પડે, 1 ઇંચ પડે, 25 ઇંચ પડે, વરસાદ પડે એટલે પાણી આવવાની 100% શક્યતા ફાઇનલ જ હોય છે। અને લોકોને અહીંયા ત્રાહિમામ તો થઈ ગયા છે। નુકસાનની જગ્યાએ લોકો હેરાન થાય છે। 2 દિવસ પહેલાં અહીંયા પાછળ એક મરણ થઈ ગયું હતું, તેમને બી પરિસ્થિતિમાં નીકળવું બહુ મુશ્કેલ થઈ ગયું હતું। એટલે હવે તંત્રને અમે અપીલ કરીએ છીએ કે આનો કોઈક રસ્તો કાઢો। રસ્તો તો નીકળવાનો જ નથી, 25 વર્ષથી નહીં નીકળ્યો તો હવે કોઈ ઉપયોગ થાય એમ નથી। બિલકુલથી જે પ્રકારે આખી સોસાયટી છે, સોસાયટીના લોકો છે તે અત્યારે હેરાન પરેશાન થઈ ગયા છે। લોકો પોતાના ઘરેથી હિજરત કરવા મજબૂર બન્યા છે। ત્યારે અન્ય વ્યક્તિ છે, શું કહેશો, જે પ્રકારે પાણી ભરાય છે કેટલી સમસ્યાનો સામનો કરો છો? આને જેટલે તો અહીંયા રહેવા કોઈ તૈયાર નથી। હવે મકાન વેચીને બહાર જવું છે તો કોઈ લેવા તૈયાર નથી। મફતના ભાવમાં મકાન વેચવા પડે એવું છે અને એટલા પૈસામાં બહાર ક્યાંય મકાન મળે એવું નથી। 4 દિવસના પાણી છે, આ 15 દિવસમાં બીજી વખત પાણી આવ્યું છે તો કોઈ પ્રશાસન કોઈ અહીંયા આવ્યું જ નથી। બીજી બધી સોસાયટીમાં સહાય આપી છે, આ સોસાયટીમાં એક પણ પૈસો કોઈને આપ્યો નથી અને કોઈ આવ્યું નથી પૂછવા આવી તે। એટલે આ ભારતમાં રહીએ છીએ કે પાકિસ્તાનમાં છીએ અમે એ કાંઈ ખબર નથી પડતી। સરકારને લગભગ ખબર નહીં હોય આ માધવબાગ આપણા ગુજરાતમાં સોસાયટી છે। એટલે આ સરકાર બદલાય તો જ આનું કંઈક નિવારણ થાય એવું છે। આ એકની એક સરકાર ઘણા વર્ષથી છે, બરાબર, આ છે ત્યાં સુધી આનું કોઈ નિવારણ આવે એવું નથી। બિલકુલ એ લોકોનો રોષ સ્પષ્ટ છે, કારણ કે અત્યારે જોઈ શકાય છે લોકોના ઘરોની અંદર છેલ્લા 3 દિવસથી પાણી છે તે અવિરત છે ને અત્યારે હાલ TV13ની ટીમ આ સોસાયટીની અંદર પહોંચી છે। ત્યારે TV13નો પણ લોકો છે તે આભાર માની રહ્યા છે। તે કહી રહ્યા છે કે પોતે જે પ્રકારે તંત્રને અનેક વખત રજૂઆત કરવી છે, સ્થાનિકોએ પણ તંત્ર નથી પહોંચી શકતું અને નથી કોઈ પાણીનું નિરાકરણ કરી શકતું। ત્યારે અત્યારે TV13ની ટીમ પહોંચી છે અને TV13ની ટીમ દ્વારા જે પ્રકારે અત્યારે જોઈ શકાય છે આ
ઘૂંટણસમાં પાણીની અંદર લોકો રહેવા મજબૂર બને છે. મોટા ભાગના લોકો અહીંથી હિજરત કરી ચૂક્યા છે. અન્ય લોકો જેમને ઉપર માળ છે તે લોકો ઉપર ચડી ગયા છે. પરંતુ મુદ્દો એકનો એક છે, આ પાણીનો નિકાલ ક્યારે? કારણ કે પાણીનો નિકાલ નહીં થાય તો લોકો છે તે પરેશાન થઈ ગયા છે. અનેક લોકોએ મકાન પોતાના વેચવા માટે કાઢ્યા છે, પરંતુ આ વિસ્તારમાંથી તેમનું આ મકાન કોઈ ખરીદે તે પ્રકારનું નથી, કારણ કે તેમના મકાનનો ભાવ અહીંયા પાણીના ભાવે તે વેચવા કાઢ્યા છે. તેમ છતાં ખરીદદાર મળતા નથી. મુદ્દો માત્ર પાણીનો. આ પાણી ક્યારે દૂર થશે, ક્યારે તેમની સમસ્યાથી છુટકારો મળશે, તે એક મોટો પ્રશ્ન બન્યો છે. હાલ આખી સોસાયટીની અંદર જે પ્રકારે ઘૂંટણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને તેના જ કારણે સ્થાનિકો છે તે હેરાન પરેશાન થઈ ચૂક્યા છે. વારંવાર તંત્રને રજૂઆત કરી છે, પરંતુ તંત્ર અહીંયા કોઈ જોવા સુદ્ધા ન આવતું હોય તે પ્રકારના આક્ષેપો હાલ સ્થાનિકો કરી રહ્યા છે. મહત્વની વાત છે કે જે પ્રકારે સુરતની અંદર આવેલી આ માધવબાગ સોસાયટી છે તેમાં દર વર્ષે પાણી આવે છે, પરંતુ એટલા વર્ષોથી આવતા આ પાણીનો હજી સુધી કોઈ યોગ્ય નિકાલ નથી. મોટા ભાગે ખાડી પર દબાણ થઈ ગયા છે અને તેના જ કારણે ખાડી જે છે તેમાં દર વર્ષે પૂર આવી રહ્યા છે. ત્યારે હવે તંત્ર છે તે આ લોકોનું ક્યારે નિવેડો લાવે છે અને ખાડી પૂર આવતા ક્યારે બંધ થાય છે તે એક મોટો સવાલ છે. કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે દિવેશ પરમાર, TV 13 સુરત. સુરતના ગોળાદરને જોડતું આ માધવબાગ સોસાયટી વિસ્તાર છે કે જ્યાં ચો તરફ હજુ ખાડીપુર ત્રીજા દિવસે ઓસર્યા નથી. અત્યારે જે પ્રકારે પરિવારજનો જે છે તે પોતાના કામ અર્થે જવા માટે, બાળકોને લઈ જવા માટે થઈને પાણીના ક્યાંય ને ક્યાંય ભયજનક રીતે પસાર થાય છે. સ્થાનિક છે એની સાથે વાત કરીશું. શું કહેશો, કેટલા પાણી ભર્યા છે ને કેટલા દિવસથી ભરાયા છે? આજે 3 દિવસ થઈ ગયા છે. ઘરમાં ઘૂંટણથી ઉપર પાણી છે. છોકરા બધા લાઇટ નથી એટલે રડે છે ને બહાર થોડાક બીજે ઘરે શિફ્ટ કરું છું. અત્યારે કેટલી તકલીફ પડે છે, ખાસ કરીને નાના તો નાના બાળકોની ને મોટાની બધી બહુ ભયંકર तकलीफ एकदम इतना तकलीफ है कि उसकी कुछ अपना कामना नहीं कर सकते. रात को लाइट नहीं है, आज 4 दिन हो गया पूरा पानी नहीं है. क्या कहेंगे, जिस तरह से बच्चों को लेकर निकले हैं, किस तरह से खाने पीने की तकलीफें हो रही है? खाने पीने की तो कोई मुसीबत नहीं है, बीजो के मतलब पानी वगैरह क्या करो. पानी पीने वाला नहाने वाला बच्चों के लिए तो सब पानी चाहिए. बच्चों के लिए दूध पानी सब, तो अभी बाहर लेके जाऊँ. अच्छा, तो કેટલા સમયમાં આ વખત ફરી વખત પાણી આવ્યું છે? 7 દિવસમાં પાણી ફરી વખત આવી ગયો છે. એટલે પહેલા વખત આવ્યા તે 7 ફૂટ આસપાસ પાણી થા. કેટલું નુકસાન થાય છે, ખાસ કરીને જ્યારે પાણી આવતું હોય છે? એક ઘરનો જે તમે અનુમાન લગાવો, રાશન પાણી લગાવે ને ફર્નિચર સુધી 3 થી 4 લાખ રૂપિયા નુકસાન છે. બિલકુલ. જે પ્રકારે અત્યારે નાના નાના ભૂલકાઓને લઈને અત્યારે પોતાના ઘરે જવા માટે લોકો અત્યારે બીજા અન્ય જગ્યાએ શિફ્ટ થઈ રહ્યા છે, કારણ કે પોતાનું ઘર છોડવું એ ખૂબ મોટી વાત છે. કારણ કે તંત્રના પાપે પોતાનું ઘર છોડીને તો લોકો જે છે તે બહાર જાય છે, કારણ કે 3 દિવસ થયા છે અને 3 દિવસ થઈ ગયા છતાં પણ જે પ્રકારે હજુ અહીંયા પાણી ઓસર્યા નથી ને તેના જ કારણે લોકોનો પણ સ્પષ્ટ રોષ છે તે જોવા મળી રહ્યો છે. મહત્વની વાત છે કે આ માધવબાગ વિસ્તાર છે કે જ્યાં દર વર્ષે પાણી ભરાય છે તંત્રના પાપે, પરંતુ હજુ આ પાણી ઓસર્યા નથી ને તેના જ કારણે લોકો છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે. અત્યારે પણ હું દ્રશ્ય બતાવવા માંગીશ કે જે પ્રકારે લોકોના ઘરો જે છે અહીંયા આ ઘરોની અંદર જે પ્રકારે પાણી અત્યારે હજુ 3જો દિવસ છે આજે ખાડીપુરનો અને 3જા દિવસે પણ ખાડીપુર યથાવત છે. આસપાસની સોસાયટીમાં કરોડોના બંગલા આવી ગયા છે અને આ કરોડોના બંગલા અત્યારે પાણીની અંદર છે. મહત્વની વાત છે કે જે પ્રકારે હાલમાં સુરત મહાનગરપાલિકા જે પ્રકારે કામગીરી કરતી હોય છે ખાડીપુર નિવારવા માટે, પરંતુ તેનો કોઈ નિવેડો આવ્યો નથી અને આ રીતે ઘરોની અંદર પાણી ભરાઈ જાય છે. એટલે અત્યારે તમામ બંગલાઓ ખાલી છે, કારણ કે આ તમામ લોકો અન્યની ઘેરે શિફ્ટ થઈ ગયા છે અથવા તો ઉપરના માળ પર રહેવા જતા રહ્યા છે. ત્યારે પોતાનું ઘર છોડીને જવું ખૂબ જ વસમું લાગતું હોય છે. ત્યારે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે હાલ આ માધવબાગ સોસાયટી જે છે તે જળમગ્ન બની છે અને અલગ અલગ વિસ્તારોની અંદર આજે 3જો દિવસ થયો છે છતાં પાણી છે તે હજુ પણ યથાવત છે અને સોસાયટીમાં અનેક ઘરો છે તે ઘરોની અંદર આ પ્રકારે પાણી ડૂબી ગયા છે. આખો વિસ્તાર કહી શકાય કે હાલ આ ઘૂંટણસમાં પાણીમાં લોકો છે તે પસાર થવા માટે મજબૂર બન્યા છે. ત્યારે હાલ સુરત શહેરમાં જે પ્રકારે ખાડીપુર આવ્યા હતા અને 3જો દિવસ છે, 3જા દિવસે પણ આ પ્રકારની સમસ્યા છે. લોકો અત્યારે પોતાના ઘર છોડીને હિજરત કરી રહ્યા છે. 2 દિવસ તો નીકળી શકાય એવી પરિસ્થિતિ હતી નહીં. આજે થોડા પાણી ઓસર્યા છે ત્યારે અન્યની ઘરે લોકો શિફ્ટ થયા છે. લોકોના ઘરે દૂધ નથી, પીવા પાણી નથી. ત્યારે આ તમામ સમસ્યાનો સામનો હાલ માધવબાગ સોસાયટીના લોકો છે તે કરી રહ્યા છે. કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે દિવેશ પરમાર, TV 13 સુરત.